બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે ટ્રાફિક પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે। ગેનીબેને દાવો કર્યો કે સવારે 7 વાગ્યે દૂધ અને શાકભાજીની ગાડીઓ ઊભી રાખવી ટ્રાફિક પોલીસ કથિત રીતે હપ્તા ઉઘરાવતી હતી। સાથે જ કાયદો વ્યવસ્થા અંગે પણ પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા। પોલીસનો એના ઉપર કોઈ અંકુશ નથી। દારૂની ગાડીઓ નીકળે એટલે પોલીસ એનું પાયલોટિંગ કરે। હું આજ સવારે 7 વાગે ઘરેથી નીકળી તો 7 વાગે જે ટ્રાફિક પોલીસ કે એ કહેવાય એ 7 વાગે રોડ ઉપર હપ્તા ઉઘરાવતી હતી। એને શાકભાજીની ગાડીઓ રોકેલી હતી, એને દૂધની ગાડીઓ રોકેલી હતી। એટલે ક્યાંક કોઈ ઘટના બને કે કાયદો વ્યવસ્થા જાળવવાનું હોય તો પોલીસને ટાઈમ નથી હોતો, પણ 7 વાગે સવારમાં હપ્તા લેવાનો ટાઈમ એ આ બનાસકાંઠાની ગુજરાતની પોલીસને હોય છે। ત્યારે અમારી એક જ વાત છે, યુવા ધન બરબાદ થઈ રહ્યું છે। આપણે આવનાર સમયની અંદર યુવા ધનને બચાવીએ તો કેટલી મહિલાઓ વિધવા થશે, સમાજ વ્યવસ્થાઓ ક્યાંક માનવતા જે છે એમાં ક્યાંક ને ક્યાંક ઓટ આવશે। એટલે કોંગ્રેસ પાર્ટીનો એજન્ડા છે કે સમગ્ર ગુજરાતની અંદર જ્યાં દેશી દારૂના અડ્ડા હોય, ઇંગ્લિશ દારૂ વેચતા હોય, જ્યાં જુગાર ખેલાતો હોય, જ્યાં ડ્રગ્સ વેચાતું હોય, આ તમામની યાદી જે બુટલેગરો જે વેચાણ કરે છે, જ્યાં પોલીસ સ્ટેશનની હદમાં વેચાય છે તેની યાદી પણ આવશે। એ તમામ યાદી એકઠી કરીને રાજ્યના ગૃહમંત્રીને આપશું, મુખ્યમંત્રીને આપશું ને એમને કહીશું કે આ ગુજરાત ગાંધીનું ગુજરાત હોવા છતાં અહીં આટલી બધીઓ અને આટલા પ્રમાણમાં દારૂ અને કેફી પદાર્થોનું